ચલો, યુનિવર્સલ સ્કૂલના બધાને જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 અને એકાઉન્ટ પાર્ટ 2, જેનો આજે લેક્ચર નંબર છે 2 અને ચેપ્ટર નંબર 5, નાણાકીય પત્રકોના હિસાબો એટલે કે વાર્ષિક હિસાબનું પ્રકરણ આપણે ચાલી રહ્યું છે. એના પ્રથમ લેક્ચરની અંદર મેં તમને થોડીક સૈદ્ધાંતિક જ્ઞાન અને પાયાની માહિતી તમને આપી હતી. આજે બીજા લેક્ચરમાં આજે આપણે સીધા નમૂના તરફ જવાનું છે. ખાસ કાળજી રાખજો કે આના નમૂના પાકા કરવા તમારા માટે ખૂબ જ અગત્યના રહેશે, કારણ કે નમૂના પાકા નહીં કરો તો 12મા ધોરણમાં પણ તમને થોડીક ટ્રબલ પડશે, મુશ્કેલીઓ તમને ત્યાં ભણશે. સૌથી પહેલાં વેપાર ખાતું, જેનો નમૂનો તમને તમારી ટેક્સ્ટબુકમાં બીજા ભાગમાં પાના નંબર 110 ઉપર આપેલો છે. 109 ઉપરથી તમારે થોડીક માહિતી લેવાની છે. એ માહિતીને થોડીક શોર્ટ અને સ્વીટ સ્વરૂપે મેં તમને તમારે PDF ફાઇલમાં મોકલાવેલી છે. એટલે પહેલું કામ એ કરજો કે આજે મોકલાવેલી લખાણની PDF જે છે તમારી ફેરબુકમાં પહેલાં લખી લેજો. પછી વિડીયો દ્વારા જે છે સમજૂતી લેજો, નકર કાંઈ ખબર પડશે નહીં. એમાં પ્રથમ પાના ઉપર વેપાર ખાતાની થોડીક ડિટેલ્સ આપી છે અને પછી નમૂનો જે છે એ તમારે લખવાનો થશે. સૌથી પહેલાં તો વેપાર ખાતું એટલે શું? તો કે વેપાર ખાતાને અંગ્રેજીમાં ટ્રેડિંગ એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય એ પોતાનો વર્ષના અંતે કાચો નફો અથવા કાચી ખોટ જાણવા માટે જે ખાતું તૈયાર કરે ને એ ખાતાને વેપાર ખાતા તરીકે ઓળખવામાં આવે છે. આ એની વ્યાખ્યા છે. ઘણી બધી ડિટેલ્સ મેં મોકલાવી છે, બધી નથી લખી મેં બોર્ડ ઉપર, ખાલી વ્યાખ્યા જ લખી છે. વર્ષના અંતે ધંધાકીય એકમ કાચો નફો અથવા તો કાચી ખોટ જાણવા માટે જે ખાતું તૈયાર કરે તેને વેપાર ખાતું કહે છે. વર્ષના અંતે શબ્દ એટલે પ્રયોગ કર્યો છે કારણ કે વાર્ષિક હિસાબ હંમેશા 31મી માર્ચ પછી તમારે તૈયાર કરવામાં આવે છે, એટલે કે વર્ષના અંતે. બરાબર છે? એટલે વેપાર ખાતા ઉપરથી વ્યાખ્યામાંથી ખબર પડી જાય કે વેપાર ખાતા ઉપરથી તમે કાચો નફો અથવા તો કાચી ખોટ, કાચું એટલે ગ્રોસ લોસ અથવા તો ગ્રોસ પ્રોફિટ જાણી શકો છો. હવે પહેલાં હિન્ટ આપી દઉં તમને કે આ ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુ તમારે દર્શાવવામાં આવે છે. તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ સૌ પ્રથમ શરૂઆતનો સ્ટોક. શરૂનો સ્ટોક કોને કહેવાય? તો એ તો હવે તમને ખબર હોય ને કે 1 એપ્રિલના રોજ 1/4ના રોજ તમારા હાથ ઉપર જે સ્ટોક છે એને શરૂઆતનો સ્ટોક કહેવાય. જે બરોબર આગલા દિવસે એ આખર માલનો સ્ટોક હશે, બરોબર આગલા દિવસે એ આખર માલનો સ્ટોક હશે ગયા વર્ષનો, એ આ વર્ષે નવા વર્ષે એટલે કે 1 એપ્રિલના રોજ ધંધાકીય એકમ માટે શરૂઆતનો સ્ટોક બને છે, જેને તમે વાર્ષિક હિસાબ બનાવતી વખતે વેપાર ખાતામાં ઉધાર બાજુ નોંધશો. શરૂઆતનો સ્ટોક, ખરીદી બાદ ખરીદ માલ પરત, પછી અન્ય રીતે માલની જાવક પણ ખરીદીમાંથી બાદ કરવી પડે તમારે. પણ મેં તમને એ ટોપિક સૌથી છેલ્લે લખાણ લખેલું છે ને એમાં સૌથી છેલ્લે તમને એ ટોપિક કલર પેનથી લખવાની સૂચના આપી હશે. એ કલર પેનથી લખવું તમારે કે અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદીમાંથી બાદ થાય. એ એટલા માટે કારણ કે અન્ય રીતે માલની જાવક જ્યારે તમારે ધંધાકીય એકમમાં થતી હતી આમ નોંધના ચેપ્ટરની અંદર, ત્યારે તમે ખરીદ ખાતું જમા કરતા હતા. અન્ય રીતે માલની જાવક એટલે તો કે માલ ચોરાઈ જવો, માલ આગમાં નાશ પામવો, પછી ઉપાડથી ગયેલ માલ અંગત વપરાશ માટે ધંધાનો માલિક માલ લઈ જાય, જાહેરાતમાં માલ આપવામાં આવે, અકસ્માતથી માલ નાશ પામે, ધર્માદામાં માલ આપવામાં આવે. તો આ બધા એના ઉદાહરણ હતા અન્ય રીતે માલની જાવકના. તો અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદીમાંથી શું થાય? તો કે બાદ થાય. ખરીદીમાંથી 2 વસ્તુ બાદ થાય: ખરીદ માલ પરત એટલે ચોખ્ખી ખરીદી મળે, અને અન્ય રીતે માલની જાવક. વેપાર ખાતાની ઉધાર બાજુની વાત થઈ રહી છે. આ ઉપરાંત વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીને લગતા ખર્ચા, ખરીદનાર માલની ખરીદી કરતી વખતે જે પણ કાંઈ ખર્ચા ભોગવે એને ખરીદીના ખર્ચા કહેવાય. એના ઘણા બધા ઉદાહરણ છે, પછી લેશું. અત્યારે તો હું ખાલી હિન્ટ આપું છું. 110મું પાનું સામે રાખવું હોય તો રાખો, તમને ખબર હશે નમૂનો કેવડો મોટો છે. એ નમૂનો તમારે પાકો કરવાનો છે. મેં અગાઉ સૂચના આપી છે કે 10 થી 15 વખત તમે એને લખીને પાકા કરો. આજે વેપાર ખાતાનો નમૂનો હું આ લેક્ચરની અંદર પૂરો કરાવીશ, એટલે લેક્ચર પૂરો થશે. આજથી જ લખવાનું ચાલુ કરી દેજો મહેરબાની કરીને. વેપાર ખાતાનો નમૂનો જે છે એ સમજાવ્યા પછી તમે લખવાનું ચાલુ કરી શકશો. રફ પાનામાં તમારી પાસે એવા કોઈ ચોપડા પડ્યા હોય કે જેમાં તમારે એમને પડ્યો છે વાઇપરા વગરનો, તો રફ કાગળ હોય અથવા તો તમારી પાસે, તો એની અંદર લખો. પણ લખજો એવી રીતે કે શું કહેવાય, એને ફરીથી તમે જ્યારે તમારી સમક્ષ કોઈ શબ્દ આવે તો તમને તરત જ ખબર પડી જવી જોઈએ કે આ વેપાર ખાતામાં મારે લખવાની વસ્તુ છે. એવી રીતે લખજો. બરાબર છે?
એક સાથે 10 કે 15 વખત લખતા નહીં. મેં તમને અગાઉ કીધું હતું ગયા લેક્ચરમાં, એને દરરોજ 2 વખત લખો, 3 વખત લખો, શાંતિથી લખો, કારણ કે તમારી પાસે ઘણો સમય છે. 12મું ધોરણ તમારા માટે હવે ચાલુ થઈ ગયું છે, બરોબર ધ્યાનથી સાંભળી લેજો. ધોરણ 12 તમારા માટે ચાલુ થઈ ગયું છે. હવે અત્યારથી ટાર્ગેટ સાથે ચાલજો. આ વખતે તો સરકારશ્રીએ 30% કોર્સ જે છે એ ઘટાડી દીધો છે 9 થી 12 ધોરણના વર્ગોને. સમજાય છે બાબત? પણ આવતા વર્ષે આ વસ્તુ એકેય શક્ય નહીં બને. 100% કોર્સ અભ્યાસક્રમમાં હશે, એટલે એ ટાર્ગેટ સાથે તમે હાલજો. બરાબર? ચલો, ત્યાર પછી ઉત્પાદનને લગતા ખર્ચા પણ વેપાર ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવે છે. પણ ઉત્પાદન કરતી પેઢીના દાખલા તમારે બહુ ભણવામાં નહીં આવે, પણ યાદ રાખવા પડશે તમારે શબ્દો. ઉત્પાદનને લગતા ખર્ચા કે જ્યાં પ્રોડક્શનનું કાર્ય થઈ રહ્યું છે, તો ઉત્પાદન કરવા માટે કોઈ પણ ધંધાકીય કે કેવા પ્રકારના ખર્ચા ભોગવવા પડે, એ ખર્ચ પણ વેપાર ખાતામાં ઉધાર બાજુ તમારે દર્શાવવામાં આવે છે. હવે આ ખાતાની જમા બાજુ શું દર્શાવાય? તો કે વેચાણ બાદ વેચાણ માલ પરત, એટલે ચોખ્ખું વેચાણ મળે તમને. વેચાણમાંથી વેચાણ પરત બાદ કરો એટલે ચોખ્ખું વેચાણ પ્રાપ્ત થશે. એટલે તમને ચોખ્ખું વેચાણ પ્રાપ્ત થાય એ તમારે આંકડો જે છે એ તમારે લખવાનો થશે. રાઈટ? ત્યાર પછી તમારે આખર માલનો સ્ટોક જો હવાલામાં હોય તો લખવાનો થશે. અને એક શબ્દ ત્યાં તમને હજી આપ્યો છે, ભંગાર માલનું વેચાણ આપ્યું છે. એ શું છે એ પછી આપણે ચર્ચા કરશું. અત્યારે તો હું જે ડિટેલ્સ તમને કહું છું ને એ શોર્ટ અને સ્વીટમાં લખાવેલી છે. આખર માલનો સ્ટોક હવાલોમાં હોય તો તમે લખશો. હવાલો એટલે શું હજી તમને કંઈ ખબર ન પડે, હજી વાર છે. ધીમે ધીમે ચેપ્ટરમાં જેમ આગળ વધશો એમ તમને બધી ખબર પડવા માંડશે. શરૂનો સ્ટોક વેપાર ખાતામાં ઉધાર બાજુ, તો આખર માલનો સ્ટોક જમા બાજુ લખવામાં આવે છે, કારણ કે એ આવતા વર્ષે શરૂઆતનો સ્ટોક બનવાનો છે. એને ચોપડા પરથી લઈ જવાનો હોય છે આવતા વર્ષના ચોપડાઓમાં. એટલે આખર માલનો સ્ટોક એટલે વેપાર ખાતામાં જમા બાજુ લખવામાં આવે છે. આ રીતે ઉપર મુજબની તમે હિસાબી અસર આપો ને એટલે તમારું વેપાર ખાતું ક્લોઝ એટલે કે બંધ કરવું પડે. તો વેપાર ખાતામાં કાં તો તમને ઉધાર બાજુનો સરવાળો મોટો આવશે અને કાં તો જમા બાજુનો સરવાળો મોટો આવશે. ડિટેલ્સમાં સમજાવી દઉં છું. 1 મિનિટ ઊભા રહ્યો. તમને થોડુંક રફલી તમને અહીંયા દોરી દઉં છું એટલે તમને વધારે આઈડિયા આવશે. આ વેપાર ખાતાનો જે છે એ નમૂનો જે દોરી રહ્યો છું અત્યારે, એક બાજુ ઉધાર હશે, એક બાજુ જમા હશે. અહીંયા હેડિંગ લખેલું છે ખાલી જગ્યા નું, તારીખ, ખાલી જગ્યા ના રોજ, પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. આ એનું મથાળું રહેશે કાયમ માટે. મથાળાની તો ચર્ચા કરશું આપણે હમણાં. પછી ડાબી બાજુ વિગત, રકમ રૂપિયા. એ જ રીતે રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ વિગત અને રકમ રૂપિયા. ડાબી બાજુનો ભાગ જે છે એ ઉધાર અને જમણી બાજુનો જમા. આ બાજુ વિગત અને રકમ રૂપિયા જેટલી જગ્યામાં દોર્યું હોય ને એટલી જ જગ્યામાં જમણી બાજુ વિગત અને રકમ રૂપિયાનું ખાનું તમારે દોરવાનું થશે. બરોબર છે? એટલે આ રીતે તમારે એ વસ્તુ દોરવામાં આવશે. હવે પ્રશ્ન એ છે કે માનો કે વેપાર ખાતું તમારે બંધ કરવાનું જ્યારે થાય, એટલે કે દાખલો પૂરો થાય એટલે એનો જવાબ ગોતશો. ઉપર એક લીટી, નીચે ડબલ લાઈન. ખાતાની તમને બાકી ગોતતા તો હવે આવડતું જ હોય. 2 ઘડી એમ માની લ્યો કે વેપાર ખાતું બંધ કરતા તમને જમા બાજુનો સરવાળો મોટો આવ્યો છે, તો એને નીચે ઉતારી અને એને સામેની સાઈડ લઈ જશો ઉધાર બાજુ. એમાંથી ઉધાર બાજુની લખેલી તમામ વસ્તુઓ તમે બાદ કરશો અને મળતો જે તફાવત છે એને કાચા નફા તરીકે ઓળખવામાં આવશે. હવે તમારો પ્રશ્ન એ હોવો જોઈએ, સાહેબ એને કાચો નફો જ શું કામ કહેવાય? તો એ સમજી લઈ. કઈ બાજુનો સરવાળો મોટો આવ્યો? તો કે જમા બાજુનો સરવાળો મોટો આવ્યો. ઉધાર બાજુ તમે બધાય ખર્ચાઓ લખ્યા હતા, ખર્ચ કરતાં આવકનું પ્રમાણ વધી ગયું. વેચાણનો આંકડો લખ્યો છે. હંમેશા કોઈ પણ ધંધાકીય એકમનો ઉદ્દેશ નફો કમાવાનો હશે, એટલે એનો વેચાણનો આંકડો હંમેશા વધારે હશે. એટલે જમા સાઈડનો સરવાળો ઉપાડીને ઉધાર બાજુ લઈ આવ્યો, એમાંથી ઉધારની વસ્તુ બાદ કરી મળતો તફાવત જે છે એ કાચા નફા તરીકે ઓળખવામાં આવશે, જેને તમે નફા નુકસાન ખાતામાં લઈ જશો. આના પછીનું જે ખાતું બીજા ક્રમ ઉપર તમે બનાવશો, વાર્ષિક હિસાબનું બીજું અંગ નફા નુકસાન ખાતું, એની અંદર એ જવાબને ટ્રાન્સફર કરશો, લઈ જશો. હવે ઘડી એમ માની લ્યો કે ઉધાર બાજુનો સરવાળો મોટો આવ્યો, તો એને નીચે ઉતારી અને એને સામેની સાઈડ લઈ જશો. એમાંથી જમાની તમામ વિગતો તમે બાદ કરશો.
બાદ કરતાં મળતો જે તફાવત આવશે એને કાચી ખોટ કહેવાય. વળી પાછા પ્રશ્ન કરશો સાહેબ, એને કાચી ખોટ જ શું કામ કહેવાય? તો કે આ વખતે જમા કરતાં ઉધારનો સરવાળો મોટો આવ્યો, એટલે કે આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધી ગયું, અને ખર્ચા વધી જાય આવક કરતાં, તો સ્વાભાવિક બાબત છે એને ખોટ જ કહેવાય. પણ કેવી ખોટ? કાચી ખોટ કહેવાય. શા માટે? એને નફા નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરવાનું છે. ખોટ અથવા નફો બેમાંથી એક જ મળે, બે હારે ન મળે. આ તો નમૂનો છે એટલે મારે બધું સમજાવવાનું હોય ને. એટલે એને તમારે ક્યાં લઈ જવાનો છે? નફા નુકસાન ખાતામાં. કાં તો કે નફા નુકસાન ખાતામાં હજી કેટલાક ખર્ચાઓ અને આવકો ધ્યાનમાં લેવામાં આવશે, એટલે એને કાચો નફો અથવા કાચી ખોટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? લ્યો, તમને જે ડિટેલ્સ લખેલી મોકલાવેલી છે ને એને મેં સમજાવી. હવે એને ડિટેલ્સને ખૂબ ઊંડાણપૂર્વક સમજીએ. નમૂનો છે પાના નંબર 110. લખેલો હોય તમારી ફેરબુકમાં. મેં તમને હમણાં જ કીધું કે તમારે પહેલાં લખવું પડશે ને પછી વિડીયો દ્વારા સમજૂતી લેવી પડશે. અમુક વિડીયો એવા હોય કે તમારે થિયરિકલ વસ્તુ છે એને લખવી પડે અને પછી સમજવી પડે. તો પહેલાં હેડિંગ સમજાવી દઉં. અહીંયા માલિકનું નામ આવશે, ખાલી જગ્યાનું. માનો કે મહેશ નામ છે તો શ્રી મહેશનું. તારીખ 31/3, માનો કે 2017ના તમે વાર્ષિક હિસાબ બનાવો છો. તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, એવો શબ્દ તમારે લખવો પડશે. પૂરા થતા વર્ષનું. કાં તો કે 31મી માર્ચના રોજ એ બધી વસ્તુ પૂરી થઈ ગઈ છે. કારણ કે આમાં બધા કાચા ખાતા લખવામાં આવે છે. કાચા ખાતામાં માત્ર ને માત્ર માલના ખાતા, ઉપજના ખાતા અને ખર્ચના ખાતા એ દર્શાવવામાં આવે છે. કાચા ખાતામાં માલના ખાતા, ઉપજના ખાતા અને ખર્ચના ખાતા દર્શાવવામાં આવે છે. અને આ ખાતા એવા છે જે દર વર્ષે ખુલે અને ઈન વર્ષે જે વર્ષે ખુલ્યા હોય ને એ જ વર્ષે બંધ થઈ જાય. તો વાહે હજી કેવા ખાતા વધ્યા? પાકા ખાતા. તો પાકા ખાતા જે છે એમાં મિલકતોના ખાતા અને એક છે વ્યક્તિ પ્રકારના ખાતા. આ બે ખાતા પાકા ખાતા હોય છે, જે એની બાકી હોય ને તમારે આગળના વર્ષે લઈ જવી પડશે. એ ક્યારેય બંધ થતા નથી. પેઢી ચાલુ રહે ત્યાં સુધી એની બાકીઓ ચાલુ રહે છે. એટલે જ એને પાકા ખાતા કહેવાય, જેના ઉપરથી ધંધાકીય એકમ આર્થિક પરિસ્થિતિ જાણી શકે. જ્યારે માલના, ઉપજના અને ખર્ચના ખાતા એ કાચા ખાતા, જેના ઉપરથી ધંધાકીય એકમ પોતાનો નફો ખોટ એટલે કે ધંધાનું પરિણામ જાણી શકે છે. જોકે એ ડિટેલ્સ તમારે હજી કંઈ લેવાની જરૂર નથી, બરાબર છે. તમારે તો આ નમૂનો જે છે એ પાકો કરવાનો છે. હું એક એક શબ્દો ઉદાહરણ સાથે સમજાવી દઈશ. મારી પાસે ઉદાહરણ હશે દરેક શબ્દોના. આને કેમ ખરીદીનો ખર્ચો કહેવાય, આને કેમ વેપાર ખાતામાં ઉધાર બાજુ જ લખાય, એનું કારણ હશે. પણ એ કેમ યાદ રાખો ને એની મારી પાસે કોઈ ટ્રીક નથી. એ ટ્રીક તમારે જ જાતે કેળવવી પડશે. વેપાર ખાતું, નફા નુકસાન, આવો જ એક નમૂનો નફા નુકસાન ખાતાનો આવશે. એ આનથી થોડોક મોટો છે અને પછી પાકું સરવું આવશે. એ 3 નમૂના તમારે કડકડાટ પાકા કરવાના છે ને એ કરી લીધા તો એમ માની લેજો કે 12મા ધોરણનું તમે 30% કામ હળવું કરી નાખ્યું. અત્યારથી 30% કામ હળવું કરી નાખ્યું છે. કારણ કે 12મા ધોરણમાં આવે ને પછી વાર્ષિક હિસાબનું ચેપ્ટર ભણી લીધા પછી એને એવું લાગે કે હવે આપણને કોઈ દી એકાઉન્ટમાં કાંઈ આવડવાનું જ નહીં. ખરેખર બીજા બધા ચેપ્ટર સહેલા છે, મજાના ચેપ્ટર છે, પણ વાર્ષિક હિસાબનું ચેપ્ટર ખૂબ લાંબો સમય ચાલતું હોય છે. 12મા ધોરણમાં ચાલશે ને આપણે 11માં ચાલશે. એટલે ભણી લીધા પછી એવું એને ફિલિંગ થાય વિદ્યાર્થીને કે હવે મને આમાં આ નામાના મૂળ તત્વ વિષયમાં કાંઈ આવડવાનું નથી, એવું મનથી બાંધી લે. પણ એવું ખરેખર હોતું જ નથી, કારણ કે એને તૈયારી નથી કરી હોતી. પ્રથમથી જ જો તૈયારી સારી રીતે કરે ને તો એને કોઈ વસ્તુ, પ્રશ્નો એને નડશે જ નહીં ક્યાંય. બરાબર છે? ચાલો, તો વેપાર ખાતાનો નમૂનો પહેલાં આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં ઉધાર બાજુ 110 પાના નંબર સામે રાખો, અથવા તો મેં મોકલાવેલી PDF ફાઇલ જે એમાંય છે તમારી પાસે, તો એમાંથી લખી લીધો હોય ફેરબુકમાં તો ફેરબુક સામે રાખો. લખતી વખતે કંઈ ભૂલો થઈ હોય તો એ પણ સુધારતા જાજો પાછા. સૌથી પહેલો શરૂઆતનો સ્ટોક છે. જો તો શરૂઆતનો સ્ટોક જે છે એ કોઈ પણ ધંધાકીય એકમે 1 એપ્રિલના રોજ જે હાથ ઉપર સ્ટોક હોય ને એને શરૂઆતનો સ્ટોક કહેવાય, માલ સ્ટોક, જેને વેપાર ખાતામાં હંમેશા ઉધાર બાજુ જ લખવામાં આવે છે. માલનો સ્ટોક છે, માલને લગતો વ્યવહાર છે, એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ એને લખાય છે. બરાબર? ત્યાર પછી છે ખરીદી. ખરીદીમાંથી એ લોકોએ બાદ કર્યું છે ખરીદ માલ પરત, એટલે તમને ચોખ્ખી ખરીદી મળે. હા, તમને એક વસ્તુ કહેતા ભૂલી ગયો તમને. જો આ વિગતનું જે ખાનું છે ને
હું અહીંયા રાઉન્ડ કરું છું, અહીંયા એરો માર્યો છે, અહીં વળી પાછું રાઉન્ડ કરું છું. આ રાઉન્ડ કર્યા ને એને ઇનર કોલમ કહેવામાં આવશે, ગુજરાતીમાં અંદરનું ખાનું. પ્રથમ વખત ભણી રહ્યા છો એટલે તમને થોડુંક માહિતી આપું છું. આ રાઉન્ડ કર્યો છે, વિગતનું ખાનું તમને દેખાય છે, એને ઇનર કોલમ કહેવાશે. અને આ એરા માર્યા ને રકમના ખાના જે એરા માર્યા એને આઉટર કોલમ અંગ્રેજીમાં, અને ગુજરાતીમાં બહારનું ખાનું. અંદરનું ખાનું, બહારનું ખાનું, અંદરનું ખાનું, બહારનું ખાનું. રકમ રૂપિયાનું ખાનું એ બહારનું ખાનું. ઇંગ્લિશમાં ઇનર કોલમ, આઉટર કોલમ, ઇનર કોલમ, આઉટર કોલમ. ક્લિયર? એ સમજાવવું એટલે પડ્યું છે. અહીંયા તમારે રાઈટની નિશાની સાથે બધું લખેલું છે. જે અંદર રાઈટ કરી છે એ તમારે શું છે આવી રીતે લખેલું છે. જો ખરીદી, અંદરના ખાનામાં રાઈટ, પછી બાદ, ખરીદ પરત, આખો શબ્દ ખરીદ માલ પરત, બાદ કરીને રકમ નીચે ઉતારી હશે આવી રીતે. અને એમાંથી હજી બાદ કર્યું હશે અન્ય રીતે માલની જાવક. અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદીમાંથી બાદ થાય. અને આ રકમ જે છે એ બહાર નીકળે પછી, બાદ કર્યા પછી એક્ઝેક્ટ આની સામે. એ તો કેમ લખાય પછી આપણે દાખલામાં સમજશું. આ તો મારે અત્યારે સમજાવવું પડે. અંદરના ખાનામાં રકમ આવશે અને બહારના ખાનામાં પણ રકમ આવશે. અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદીમાંથી બાદ. શીખવા જેવો ટોપિક હવે ચાલુ થાય. માલની ખરીદીને લગતા ખર્ચા ખરીદનાર પોતે ભોગવે. માલ તમે ખરીદો, બરાબર છે. માલ કોને કહેવાય? ખરીદનાર જે વસ્તુનો, ચીજ વસ્તુનો વેપાર કરે છે, એ વેપાર કરે છે જે ચીજ વસ્તુ, એ ચીજ વસ્તુ એના માટે માલ કહેવાશે. તો માલ ખરીદતી વખતે એને કેવા કેવા પ્રકારના ખર્ચા ભોગવવા પડે, તો એના એક એક શબ્દો છે, એને આપણે ડિટેલ્સમાં સમજતા જઈએ. પહેલો શબ્દ છે મજૂરી. તો ખરીદનાર વેપારી જે છે, માનો કે દાખલા તરીકે રેલવે મારફતે માલ આવ્યો, હલો, તો રેલવે મારફતે માલ આવ્યો તો ધંધાનો માલિક જે છે એ વસ્તુ અહીંયા છોડાવવા તો જશે ને રેલવેમાં. તો રેલવેમાંથી છોડાવશે માલ, તો અહીંયા મજૂર લઈને જશે. તો મજૂર જે છે એ કોઈ વાહનની અંદર તમારો માલ છે ચડાવી દેશે. તમારે આવું કંઈ ન કરવું હોય, ખર્ચા ન ભોગવાય, તો ધંધાના માલિક તરીકે તમારે જે પણ કંઈ માલ આવ્યો એ ખંભે નાખીને તમારે વાહનમાં ચડાવી દેવાનો. તો મજૂરી નહીં લાગે તમારે, પણ એ શક્ય નથી, બરાબર છે. એટલે એ મજૂર જે છે એ તમારા ધંધાના સ્થળ સુધી, તમારું ગોડાઉન કે વખાર હશે અથવા તો તમારી દુકાન હશે, તો ત્યાં તમારા ધંધાના સ્થળ સુધી પહોંચાડી દેશે અને અહીંયા વ્યવસ્થિત એ લોકો મૂકી દેશે માલને. તો એ મજૂર છે સેવા આપશે ને, શારીરિક શ્રમ આપશે તમને, તો મફતમાં તો નહીં આપે. એ બદલ આપણી પાસેથી મજૂરી વસૂલ કરશે. એ ખરીદનાર તરીકે ધંધાનો માલિક પોતે ભોગવે છે, એટલે એને વેપાર ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવે છે. નેક્સ્ટ, આવક માલગાડા ભાડું. અમુક શબ્દો તમારે પરિચય થશે, આપણે આ બધી વસ્તુઓ લખાવેલી છે, તમારી પાસે લખેલું છે. આવક માલગાડા ભાડું કોઈ પણ ધંધાકીય એકમ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે તમારે જે વાહન વ્યવહારની સેવા લેવામાં આવે છે એને આવક માલ ગાડા ભાડે તરીકે ઓળખવામાં આવે છે. એટલે હાચીને ગાડામાં જ માલ આવે એવું જરૂરી નથી. સમજાય છે બાબત? એટલે પછી એ હવાઈ મથકે માલ આવી શકે છે, પછી એરપોર્ટ ઉપર, પછી એવી રીતે દરિયા કાંઠે પણ સ્ટીમર મારફતે પણ માલ આવી શકે છે. પછી ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા ટ્રક કે કોઈ પણ વાહન દ્વારા પણ માલ આવી શકે છે. પણ કહેવાય એને આવક માલ ગાડા ભાડું, જે ખરીદનાર પોતે ભોગવે. આપણે ફ્રૂટના હોલસેલ વેપારી છીએ અને સિમલાથી સફરજન મગાવ્યા, 100 કિલો સફરજન વેચવા માટે મગાવ્યા છે આપણે, તો સિમલાથી હવામાંથી ઉડીને સીધા અહીંયા ધંધાના સ્થળે ન પડે. સમજાય છે બાબત? કે સફરજનની સિઝન આવે એટલે કે એનો વરસાદ થાય એવું નથી, તો મગાવવા પડે આપણે. તો એ વાહન તમારે જે ટ્રાન્સપોર્ટ કંપની જે છે અહીં સુધી પહોંચાડશે તમારા ધંધાના સ્થળ સુધી, તો એ વાહન વ્યવહારની સેવા લેવા બદલ તમારે ચૂકવવી પડતી રકમ એટલે આવક માલ ગાડા ભાડું, જે ખરીદનાર પોતે ભોગવે. કોણ ભોગવે? ખરીદનાર પોતે ભોગવે. રેલવે નૂર, હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું. નૂર એટલે ભાડું. રેલવે મારફતે તમે જ્યારે માલ મગાવો ત્યારે રેલવે આપણી પાસેથી નૂર એટલે કે એક પ્રકારનું ભાડું વસૂલ કરે. મફતમાં તો માલ થોડા ઢેળી આવે, બરાબર છે. દાખલા તરીકે કોલસો હોય તો આ તમે માલગાડી તમે ડબ્બા જોયા હશે, સૌથી વધારે ડબ્બા એમાં હોય, બરાબર. તો કોલસા છે એમાંથી તમે કેટલી વસ્તુ બનાવો છો, કોલસો મગાવ્યો તમે, તો રેલવે મારફતે કોલસો આવ્યો,
તો તમારી પાસેથી ભાડું વસૂલ કરવામાં આવશે. એને રેલવે નૂર કહેવાય, ખરીદનાર પોતે ભોગવે. ઓક્ટ્રોય એટલે જકાત, પણ હવે જકાત છે નાબૂદ થઈ ગઈ છે. વર્ષો પહેલાં, તમે તો ઘણા બધા નાના હોય ત્યારે વેપારી મહામંડળે એનો સખત વિરોધ કર્યો હતો. ટોલ નાકા, તમે શબ્દ સાંભળાય છે. ટોલ નાકા એટલે અત્યારે જે હાઈવે બને છે, નેશનલ હાઈવે, ત્યાં તમારે 4 વ્હીલના ને બસના ને ટ્રકના ને જે ટોલ નાકા ઉપર પૈસા વસૂલ કરવામાં છે એની વાત નથી કરતો હું. જકાત નાકા જેને કહેવાય, જે ગામ શહેર હોય ને, શહેરની બારોબાર હતા, મેગા શહેર જ્યાં મહાનગરપાલિકા હોય એની બારોબાર હોય, અને મહાનગરપાલિકા દ્વારા આ જકાત ઉઘરાવવામાં આવતી હતી. ક્યારે? એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે માલ આવે ત્યારે એક રાજ્ય બીજા રાજ્ય પાસેથી માલ ઉપર જકાત ચડાવતા અને એ જકાત વસૂલ કરવામાં આવતી હતી. દાખલા તરીકે મહારાષ્ટ્રમાંથી ડુંગળી વેચવા માટે અહીંયા ગુજરાતમાં આવે, અને આવતા આવતા પેલું શહેર માનો કે અમદાવાદ આવ્યું ગુજરાતમાં પ્રવેશ કરતાની સાથે, અને અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારી અમદાવાદની હદ જ્યાં ચાલુ થતી હોય ને ત્યાં બારોબાર આ જકાત નાકા હોય. તો એ જકાત નાકામાં એ આવનાર જે ટ્રક જે છે, ટ્રક મારફતે તમારે જે માલ આવે છે એ માલ ઉપર શું કરશે? જકાત લગાડશે. અને જકાત જે છે એ ખરીદનાર પોતે ભોગવે છે. પછી ગુજરાત સરકારનો ટેક્સ અમદાવાદમાં ભરાઈ ગયો છે, પણ રાજકોટ સુધી એને પહોંચવું છે, બરાબર છે. તો વચ્ચે કેટલાય જકાત નાકા આવે માનો, તો દરેક જગ્યાએ જકાત ભરવાનું ન હોય, પણ જકાત ભરેલી જે પહોંચ હોય ને, પાવતી, એ તમારે ટોલ નાકે બતાડી દેવાની, જો અમે આ ગુજરાત સરકારનો આ ટેક્સ ભરી દીધો છે. આને જકાત કહેવાય. એ ખરીદનાર પોતે ભોગવે, પણ તમારે ભણવામાં નહીં આવે, કારણ કે એ અત્યારે નાબૂદ થઈ ગયું છે એટલા માટે. ત્યાર પછી છે કસ્ટમ ડ્યુટી, આયાત જકાત. ગુજરાતીમાં આયાત જકાત, અંગ્રેજીમાં કસ્ટમ ડ્યુટી. તમે વિદેશ વેપાર સાથે જોડાયેલા હોય અને માલની આયાત વિદેશમાંથી કરો, તો એ બદલ આપણા દેશની સરકારને જે ટેક્સ ચૂકવવાનો થાય એને કસ્ટમ ડ્યુટી કહેવાય. આ શબ્દ પણ હવે નીકળી ગયો છે, કારણ કે આનું સ્થાન જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, જે મેં તમને ચેપ્ટર ભણાવ્યું હતું પહેલા ભાગમાં, એણે લઈ લીધો છે, બરાબર. લારી ભાડું. લારી, એકલું લારી ભાડું, અહીંયા બાજુમાં એક શબ્દ લખી નાખો, ગાડી ભાડું. લારી ભાડું, બાજુમાં એક શબ્દ લખવો હોય તો લખી નાખો, ગાડી ભાડું. લારી ભાડું એકલો શબ્દ અથવા તો એકલો ગાડી ભાડું શબ્દ હોય એટલે તમારે એ 100% ખરીદનાર ભોગવે. એટલે મેં તમને હમણાં ઉદાહરણ કેમ આપ્યું હતું? દાખલા તરીકે રેલવે મારફતે માલ આવ્યો, તો તમે કંઈક વાહન લઈને જ જાઓ, ઘરના વાહન તમારી પાસે ન હોય, તમારે છોટા હાથી છે, કોઈ ટેમ્પો છે, અથવા તો ટ્રક, જે બહુ વધારે પડતો માલ હોય તો તમારે ટ્રક લઈને જવો પડે, તો એ તમારે ભાડે કરવો પડશે ને. એમને એમ તો કંઈ મફતમાં કોઈ સેવા નહીં આપે, તો તમારે એ ભાડે કરશો એટલે તમારે લારી ભાડું એ તમારે ભોગવવું પડશે. પછી હજી એક ઉદાહરણ લઈ, દાખલા તરીકે માનો કે સિન્ટેક્સની ટાંકીઓ, તમે પાણી ભરવાની ટાંકી આવે એ વેચો છો તમે, અથવા તો અલગ અલગ કંપનીની, તમે કેટલી કંપની આવે છે બજારની અંદર, તો એ તમે વેચો છો, તો દુકાનની અંદર કેટલી ટાંકી રાખી શકાય? તમે 100 પીસ માત્ર રાખી હશે ને, ખાલી ડેમો પીસ રાખ્યા હશે તમે, ખાલી કાંઈ હોય એટલો માલ તમે અહીંયા દુકાનમાં થોડા મૂકીને તમે ક્યાં ઊભા રહો નકર? સમજાય છે બાબત? તો તમારે એના માટે વખાર રાખી હોય. વખાર હોય ને ગામની બારોબાર રાખી હોય, કારણ કે ગામની અંદર એ જગ્યા પોસાય એમ ન હોય. ગામની બારોબાર એટલે લેવાનું કારણ હોય કે અહીંયા જગ્યા સસ્તા ભાવે મળી હોય જૂના જમાનામાં, એટલે તમે ગામની બારોબાર ત્યાં ગોડાઉનમાં માલ રાખ્યો હોય, તો ત્યાંથી ઠેઠથી જેમ માલ અહીંયા ખાલી થતો જશે એમ એમ તમારે અહીંયા માલ હારવો તો પડશે ને. તો એના માટે તમે વાહન વ્યવહારની સેવા લેવો, લારી ભાડું, બરાબર છે. એટલે હાચીને લારીમાં જ તમારે હારવાનું એવું નથી કહેતો, પણ ગમે એ વાહન હોઈ શકે, એમાં એ ખરીદનાર પોતે ભોગવશે, રાઈટ. ગોદી ચાર્જ, જેને ડોક ચાર્જ તરીકે જો, એની નીચે એક શબ્દ છે ડોક ચાર્જ. બે ડોક અંગ્રેજી શબ્દ છે, ગોદી ગુજરાતી શબ્દ છે. એનો ડિક્શનરીમાં અર્થ એવો છે કે સ્ટીમર મારફતે જ્યારે માલ આવતો હોય તો સ્ટીમરની અંદર માલને સંગ્રહ કરવા માટેનું ભંડકિયું, જેને ડોક કહેવાય. હવે ગોદી ચાર્જનો અહીં વિશાળ અર્થ છે. તમે કદાચ દરિયાકાંઠે માલ ઉતરતો, જો કંડલા પોર્ટ ટ્રસ્ટની મુલાકાત લીધી હોય, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ જોયું હોય, તો એની અંદર તમારે માલ આવે ને જ્યારે દરિયાકાંઠે, ત્યારે સ્ટીમરને ઊભું રહેવા માટે પાણીનો જથ્થો જોઈએ, એટલે એની અંદર જેટી બનાવેલી હોય, બરાબર છે. અને ક્રેન મારફતે ક્યાંક અમુક વજનદાર વસ્તુ હોય તો એની ક્રેનની પણ જરૂર પડે, બરાબર છે. મુન્દ્રા પોર્ટ છે એવી રીતે,
ઘણા બધા પોર્ટ છે. તો ત્યારે દરિયાકાંઠે માલ આવે તો દરિયાકાંઠે માલ આવે ત્યારે એ માલને તમારે લઈ આવવા માટે સ્ટીમરમાંથી ઉતારી વાહન વ્યવહાર તમે કરશો તો અહીંયા ગોડાઉન હોય તો અહીંયા તમારો માલ સાચવી રાખશે ગોદીમાં. એ બદલ તમારી પાસેથી જે ચાર્જ વસૂલ કરવામાં આવે છે એને ડોક અથવા તો ગોદી ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. માલ સાચવવા બદલ તમે એનું ભાડું ચૂકવો છો જે ચાર્જ એને ગોદી ચાર્જ અથવા તો ડોક ચાર્જ. ક્લિયર? ખરીદનાર પોતે ભોગવે. પછી છે ક્લિયરિંગ ચાર્જ. ક્લિયરિંગ ચાર્જ એટલે શું? તો કે તમે વિદેશ વેપાર સાથે જોડાયેલા છો, આયાત નિકાસ કરો છો, તો આ વેપારની અંદર તમારે માલને વિદેશમાંથી જ્યારે મગાવો આયાત કરો ત્યારે આપણા દેશની સરકાર પાસેથી એ માલને છોડાવવો પડે કસ્ટમ વિભાગ પાસેથી. તો એના માટે કેટલીક પ્રોસેસમાંથી ઘણી બધી પ્રોસેસમાંથી તમારે પસાર થવું પડે, ઘણા બધા ડોક્યુમેન્ટ તૈયાર કરવા પડે. એ ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે તમે જે ચાર્જ ચૂકવો છો માલને ક્લિયર કરાવવા માટે છોડાવવા બદલ એને ક્લિયરિંગ ચાર્જ કહેવાય. આ બધા શબ્દો સાંભળજો શાંતિથી અને આ વિડીયો તમારા માટે બહુ અગત્યનો વિડીયો જે છે એને ડાઉનલોડ કરીને રાખી દેજો કારણ કે કાયમ માટે તમારે કામ આવશે એટલા માટે. બરાબર? પછી છે ક્લિયરિંગ ચાર્જ. પછી ડેમરેજ. ડેમરેજની વ્યાખ્યા તમને નીચે આપી છે, જો જોવું હોય તો એ જ પાના ઉપર. ડેમરેજ એટલે શું? જો વ્યાખ્યા સાંભળો. રેલવે કે બંદર પરથી માલની ડિલિવરી મોડી લેવા બદલ ચૂકવવાની થતી દંડની રકમને ડેમરેજ કહેવાય છે. દાખલા તરીકે રેલવે મારફતે કે તમારા દરિયાકાંઠે માલ આવ્યો તો એ માલને અહીંયા સંગ્રહ તો કરશે ને, ઉતારશે, એ લોકો સંગ્રહ કરશે અને તમે માનો કે 15 દિવસનું ભાડું ચૂક્યું હતું તમે, કારણ કે તમે એવા વેપારી છો, બહુ મોટા વેપારી છો અને માલને સંગ્રહ કરવા માટેની તમારે જગ્યાની પણ તમારે વ્યવસ્થા કરવી પડશે. હવે માનો કે તમે એવી વસ્તુ મગાવો છો જેને કોલ્ડ સ્ટોરેજની જરૂર પડે છે. હવે કોલ્ડ સ્ટોરેજમાં માલનો ભરાવો એટલો બધો થઈ ગયો છે કે અહીંયા જગ્યા જ નથી, તો શું કરશો તમે? હવે તો તમારે રેલવે અથવા તો અહીંયા તમારે એ લોકોના જે કોલ્ડ સ્ટોરેજ હોય અહીંયા તમારે એ લોકોએ સાચવીને રાખ્યો હોય છે. 15 દીનું ભાડું ચૂક્યું હતું તમે, માથે બીજા 15 દી પાછા વયા ગયા, 1 મહિનો થઈ ગયો, માલ છોડાવવા જ ન ગયા, તો રેલવે અથવા તો બંદર મારફતે જ્યારે માલ આવ્યો હોય તો એ લોકો તમારો માલ બજારમાં ફગવી નહીં દે. તમને જાણ કરશે કે ભાઈ તમારે આ માલની ડિલિવરી 15 દિવસે લેવાની હતી, હજી માથે 15 દી થઈ ગયા, તમે લેવા નથી આવ્યા. તમે કીધું અમે આવશું, અમારે માલ સંગ્રહ કરવા માટેની સગવડતા નથી. પણ 15 દી પછી પાછા મહિને દિવસે લેવા જાઓ એટલે 15 દી મોડા ગયા, તમે ભાડું 15 દીનું જ ચૂક્યું હતું, તો તમે જેટલી મોડી ડિલિવરી લેશો, જેટલા દિવસો મોડા જાશો છોડાવવા માટે માલને, તો એ બદલ તમારે દંડ સ્વરૂપે જે રકમ ચૂકવવાની થાય એને ડેમરેજ તરીકે ઓળખવામાં આવે છે, જે ખરીદનાર પોતે ભોગવે. સમજાય છે બાબત? ચલો, ત્યાર પછી છે દરમાયો. દરમાયો એટલે એક પ્રકારની મજૂરી. મજૂરીને તમે એક સાથે ચૂકવો ને તો દરમાયો, એની વ્યાખ્યા એ જ પાના ઉપર છે. જો દરમાયો એટલે માસિક પગાર કે વેતન. વેતન એ પર્યાય શબ્દ છે, બરોબર ધ્યાનથી સાંભળજો. મજૂરીનો પર્યાય શબ્દ વેતન. આપણે ઘણી વખત શું હોય કે કાયમી મજૂરની જરૂર પડતી હોય છે. હું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે રાજકોટની માર્કેટની અંદર દાણાપીઠ છે, તો આ દાણાપીઠની અંદર હોલસેલના અનાજ કરિયાણાના વેપારીઓ એક એક દુકાને તમને જોવા મળશે. તો એ લોકોની દુકાન કેવી હોય? નાની નાની દુકાન હોય. જોજો તમે, એની અંદર ડેમો માટે જ બધું અનાજ કઠોળ રાખ્યું હોય છે બતાડવા માટે. તમે એમ કહો કે ભાઈ મારે ચોખાની સિઝન આવી છે, બાસમતી સાધુ છાપ અને ઊંચી ક્વોલિટીને અમારે આ ચોખા જોઈ છે, તો તમને એ કાઢી દેશે. બોલો કેટલા લઈ જવા છે? તો કે મારે 2 ગુણી જોઈ છે, 20-20 કિલોની 2 આપી દો. તો એ માલ એને ત્યાં ન રાખ્યો હોય, ગોડાઉનમાં રાખ્યો હોય, એટલે એ કંઈ ધંધાનો માલિક છે, એ ખંભે નાખીને કોથળા નાખીને એ પોતે લેવા ન જાય, તો આ કોઈક દુકાન રેઢી મૂકીને જાવ તો દુકાન કોઈક લૂંટીને વયું જાય. એના માટે એણે મજૂર રાખ્યો હોય. એણે કીધું હોય કે ભાઈ આમ ચપટી વગાડે ને ત્યાં સમજી જાય કે 2 લેતા આવો ગુણી, એટલે એ ગુણી હારીને મૂકી દે. સમજાય છે બાબત? તો એ મજૂર જે છે ને એ કાયમી મજૂર છે. એને કાયમ એણે શું કર્યું? મજૂરી એ ચાલાક હોય, એણે 3-4 શેઠિયા પકડી રાખ્યા હોય આજુબાજુની દુકાનવાળા. ઘડી કોનો માલ હારી દે, નકર તો પોહાય નહીં ને, એકની અહીંયા કામ કરે તો. એટલે 3-4 શેઠિયા એણે પકડી રાખ્યા હોય. ઘડી કોનો માલ હારી દે, કોઈક બાજુવાળાની દુકાનનો માલ હારી દે, એમ કાયમી એને ટૂંકમાં મજૂરી મળે ટૂંકમાં.
હવે મજૂરી જે છે એ દરરોજ ચૂકવવાની માથાકૂટ ન કરવી હોય તો તમને ખબર જ છે કે આને મહિને આટલી રકમ દેવાની થાય જ છે, તો એને કાયમી વેતન આપો, એને દરમાયો કહેવાય. એક સાથે ચૂકવો ને તો દરમાયો, દરરોજ ચૂકવો મજૂરી, ખરીદનાર પોતે ભોગવે, એટલે ખરીદીનો ખર્ચ. ચલો નેક્સ્ટ. ત્યાર પછી છે ખરાજાત ખર્ચ. એની વ્યાખ્યા સામેના પેજ ઉપર આપી છે 111 પાના ઉપર. અઘરા શબ્દો છે એની વ્યાખ્યામાં છે જ ટેક્સ્ટ બુકમાં. મજૂરી કે બગાડને કારણે માલ પાછળ થતા ખર્ચને ખરાજાત ખર્ચ કહેવાય. ઓમ જુઓ તો માલનો બગાડ, તમે ક્રોકરીના એક વેપારી છો, કાચની વસ્તુઓ લે વેચનો ધંધો કરો છો, અને અમદાવાદથી કે મુંબઈથી કે દિલ્હીથી અથવા તો વિદેશથી તમે આવી વસ્તુ મગાવીને વેચો છો, તો સ્વાભાવિક બાબત છે આવી વસ્તુ એવી છે કે તમે હેરવણી ફેરવણી કરશો એટલે એમાં તમારે 5 નંગ કે 10 નંગ જે છે એ તૂટભાંગ થવાની જ છે. હવે તૂટભાંગ થયેલા જે પીસ છે એ તમે હું પાછા મોકલશો અમદાવાદ, મુંબઈ કે વિદેશથી જ્યાંથી મગાવો છો મોકલશો તો સામેવાળો વેપારી છે એ નાઈ નહીં પાડે, તમે તાર મોકલી દો, ભાડું તમે બધું ભોગવી લેજો. એ પોહાય આપણને ટ્રાન્સપોર્ટ કંપનીમાં, એ હોના કરતાં ઘડામણ મોંઘી થઈ જાય તમારે. તો હવે તમારે એ માલનો બગાડ તમારે સિરે છે, તમારા માથે છે. 100 કિલો મેં હમણાં ઉદાહરણ આપ્યું, તમે સફરજન સિમલાથી મગાવ્યા તો એમાંથી 10 કિલો જે છે એ બગડેલા નીકળે, કે બગડેલા સફરજન સિમલા પાછા ન મોકલાય. સમજાય છે બાબત? તો એ મોંઘું પડે. તો હવે તમારે 90 કિલો જે સફરજન છે બજારમાં વેચવાના, એની કોસ્ટિંગ તમારે એવી રીતે કાઢવાની. 100 કિલોના પૈસા ચૂકવાતા ને વેચવા છે 90 કિલો. હવે તમારે એમાં કેટલો નફો તમારે ચડાવો છે એ બધું તમારે ગણતરી કરવાની છે. એ માલના બગાડને ખરાજાત ખર્ચ કહેવાય. એ ખરીદનારે પોતાએ ભોગવાનો હોય છે, બરાબર? એટલે આ બિઝનેસ કરવો બહુ હેલો નથી. એમાં તમારું પ્લાનિંગ જે છે ને એ અવ્વલ નંબરનું હોવું જોઈએ, નકર સરવાળે કાંઈ ઝીરો થઈ જાય બધું, બરાબર છે? અમુકતાને સામે ખોટમાં જતા હોય. વોરફેજ, એની પણ વ્યાખ્યા સામે છે. માલ મોકલાવેલ સ્થળેથી નૂર 111 પાના ઉપર છે બીજી વ્યાખ્યા. નૂર એટલે ભાડું ઓછું ગણાયું હોય ત્યારે આપવાની થતી તફાવતની રકમને વોરફેજ તરીકે ઓળખવામાં આવે છે. ખરીદનાર પોતે ભોગવે. હું એક ઉદાહરણ આપું. તમે કટલેરીના હોલસેલ વેપારી છો, મુંબઈથી તમે કટલેરી જે છે એ 50,000નો માલ મગાવ્યો. 50,000નો માલ મગાવ્યો તો 5,000 રૂપિયા જે છે ટ્રાન્સપોર્ટ કંપનીવાળાનું ભાડું થતું હતું. એટલે મુંબઈમાં બેઠેલો જે વેપારી છે, આપણને જે માલ મોકલવાનો છે, એના માણસોએ 50,000નો માલ ટ્રાન્સપોર્ટ કંપનીમાં ચડાવી દીધો. બરોબર જતા હતા તો ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકે એવું કીધું કે ભાઈ અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને ચડી ગયા છે, રસ્તામાં આ લોકોને ક્યાંય ખાવા પીવાનું થાય તો અત્યારે બહુ મંદીનું વાતાવરણ છે, તમારથી સગવડતા થાય એમ હોય તો મને 5,000 રૂપિયા અત્યારે આપી દો, હું આ બિલમાં ચડાવી દઉં છું. સામેની પાર્ટી જ્યારે માલ છોડાવવા આવશે, એટલે કે આપણે માલ જ્યારે છોડાવશું ત્યારે આ 5,000 રૂપિયા ભાડું એની પાસેથી વસૂલ કરી લેશું, એટલે કે આપણી પાસેથી. તો એની પાસે ખીચામાં 4,000 રૂપિયા નીકળ્યા. જે માણસો માલ મોકલવા આવ્યા હતા ને મુંબઈમાં, તો એને 4,000 રૂપિયા ટ્રાન્સપોર્ટ કંપનીવાળાને આપી દીધા. બિલ કેટલાનું બન્યું હશે? 50,000નો માલ હતો, એમાં 4,000 રૂપિયા ટ્રાન્સપોર્ટ કંપનીનું ભાડું ચડી જશે. પણ તમારે તો 5,000 રૂપિયા દેવાના છે, તો તફાવત કેટલો પડે? 1,000 રૂપિયા. જે તફાવતની રકમ તમે અહીંયા રાજકોટની અંદર બેઠા છો, તો રાજકોટના વેપારી તરીકે જ્યારે ટ્રાન્સપોર્ટ કંપનીમાં માલ છોડાવવા જશો ત્યારે પહેલાં 1,000 રૂપિયા ટેબલ ઉપર મુકાવશે, પછી 50,000ના માલને હાથ અડાડવા દેશે. એ તફાવતની રકમ તમારા માટે વોરફેજ. હજી એક બીજું ઉદાહરણ આપું. તમે દાખલા તરીકે આયાત નિકાસના વેપાર સાથે જોડાયેલા છો, અને એવી કેટલીક વસ્તુઓ હોય છે કે જે વજન કરી અને પછી એના ઉપર નૂર એટલે કે ભાડું ચડાવવાનું હોય છે વજન મુજબ. વિદેશથી માલ આયાત કર્યો ત્યારે એ વસ્તુ એવી હતી કે એનો વજન કર્યો ત્યારે બરોબર થયો હતો, પણ કેટલીક વસ્તુ એવી હોય છે કે જેને સિઝન લાગે, અને સિઝન લાગવાને કારણે એના વજનમાં વધારો ઘટાડો થાય. હવે સ્ટીમર મારફતે માલ આવે તો તેમાં કેટલા દિવસો થાય એ તો કોઈ ન કહી શકે. રસ્તામાં ક્યાંય એવી વાતાવરણ આવી ગયું હોય તો અમુક કિલોમીટરના એરિયામાં તમારે ઊભું રહી જવું પડે, આગળ ન વધી શકાય એમ હોય. તો સિઝનને કારણે તમારી વસ્તુના વજનમાં ફેરફાર થયો, અને વસ્તુ ત્યાંથી તો બરોબર વજન કરીને જ ભાડું મોકલું હતું, ચૂક્યું હતું, પણ અહીંયા જ્યારે ભાડું ચૂકવવાનું થયું ત્યારે પાછું વજન થયો, વજન વધી ગયો વસ્તુનો, તો તમારે એ નજીવી રકમ હોય, કાંઈ બહુ એટલી બધી કાંઈ વધી ન જાય વજન, એટલે એ રકમ જે છે તફાવતની રકમ તમારે પે કરવાની થઈ, ચૂકવવાની થઈ, એને પણ વોરફેજ તરીકે ઓળખવામાં આવે છે, જે ખરીદનાર પોતે ભોગવશે. અહીંયા માલને લગતા ખર્ચા, ખરીદીને લગતા ખર્ચા પૂરા થયા.
અને હવે જે ચાલુ થશે ને એ ઉત્પાદનને લગતા ખર્ચા ચાલુ થાય છે. ઉત્પાદનને લગતા ખર્ચા એ ઉત્પાદક પોતે ભોગવે છે, એટલે કે ખરીદનાર પોતે જ ભોગવે છે. એટલે માલની કાચા માલની ખરીદી કર્યા પછી એના ઉપર અમુક પ્રોસેસ કરો, એ પ્રોસેસ પ્રોડક્શન લાઇનમાં જે થશે ઉત્પાદનના કાર્યમાં, એમાં જે ખર્ચા ભોગવવાના થાય એ કોણ ભોગવે? એ ઉત્પાદક પોતે ભોગવે છે. એટલે ઉત્પાદનના ખર્ચા જે વેપાર ખાતામાં જ તમારે લખવાના થશે ઉધાર બાજુ. ચલો, એની અંદર ઉત્પાદક મજૂરી, ઓમાં મજૂરી એવી હતી ઉપર, એ માલ અંગેની મજૂરી હતી. આ ઉત્પાદનની મજૂરી. સંચાલનની ત્રણ સપાટી છે, તમારે BA માં 12મા ધોરણમાં ભણવામાં આવશે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. એમાં તળ સપાટી હોય ને, છેલ્લી સપાટી, તળ સપાટીએ સૌથી વધારે મજૂર વર્ગ કામ કરે, કામદાર, કારીગર, જેને ઉત્પાદનની પ્રક્રિયા સાથે યંત્ર સામગ્રી સાથે કામ કરવાનું હોય. તો એમને શારીરિક શ્રમના બદલામાં જે રકમ ચૂકવવામાં આવે, મજૂરી ચૂકવાય, એને ઉત્પાદક મજૂરી કહેવાય છે. બરાબર છે? જે ઉત્પાદક પોતે ભોગવશે. ત્યાર પછી છે રોયલ્ટી. રોયલ્ટી ચૂકવનાર માટે ખર્ચ છે, અને અત્યારે એને ખર્ચ તરીકે જ ગણવાનું છે તમારે, કારણ કે ઉધાર બાજુ છે એટલા માટે. આ શબ્દ મેં સમજાવ્યો છે તમને. પેટન્ટ્સ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક જેવી અદ્રશ્ય મિલકતનો ઉપયોગ કરવા બદલ, પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક જેવી અદ્રશ્ય મિલકતનો ઉપયોગ કરવા બદલ ચૂકવવી પડતી રકમને રોયલ્ટી કહેવાય છે. ઉત્પાદનનો ખર્ચ છે. સમજાવી દઉં. પાર્લેજી કંપની છે એ બિસ્કિટ બનાવે છે, અને તમને ખબર છે કે એનું પ્રોડક્શન જે છે એ કરોડો રૂપિયામાં છે. બરાબર છે? તો કહેવાનો મતલબ એટલો છે કે પ્રોડક્શનમાં હવે પહોંચી નથી શકતા. તો આપણે બિસ્કિટ બનાવવાનું આપણે ફેક્ટરી નાખવી છે, આપણે અનુભવ નથી આપણી પાસે, તો આપણે પાર્લેજીના માલિક પાસે આપણે જશું અને એની સાથે આપણે કરાર કરવા માગીએ છીએ કે ભાઈ તમે બિસ્કિટ જે બનાવો છો એ પ્રોડક્શનમાં તમે પહોંચી ન શકતા હોય, તો પ્રોડક્શન કરવા માટે અમને આઉટસોર્સિંગ મને આપો કામ કરવા માટે. પેકેજિંગ બધું એનું જ રહેશે. મટીરિયલ, રો મટીરિયલ જે પણ કાંઈ વપરાય છે એ બધું એ લોકો આપણને શીખવાડશે. મશીનરી બધી કેવી રીતે ગોઠવવી, આ છે તે છે, એ બધું આપણે એ જે છે એ ગોઠવી દેવાનું છે. હવે તમે પાર્લેજી કંપનીનો લોગો જે છે ને એનો યુઝ કર્યો કહેવાય, એનો ટ્રેડમાર્ક સિમ્બોલ છે ને એનો ઉપયોગ કર્યો છે, એ બદલ તમારે ચૂકવવી પડતી રકમને રોયલ્ટી કહેવાય. હજી એક ઉદાહરણ આપું, હવે તો તમે હાવ સમજી જાઓ. તમને મજાનું ઉદાહરણ આપું. તમને ખબર છે અત્યારે કેટલાક પિક્ચર જે બને છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર, તો સાઉથના પિક્ચર ઉપાડી એની સ્ટોરી સારામાં સારી લાગતી હોય એવી ઉપાડી અને સીધું એનું રીમેક બનાવી અને લોકો તરફ છે એ પીરસવામાં આવે છે. તો સાઉથના જે ડાયરેક્ટર હોય, જે સ્ટોરી રાઇટર છે, એ પિક્ચરના એની પાસેથી હક ખરીદવા પડે, કારણ કે એણે પોતાની જે સ્ટોરી રાઇટ કરી હોય ને એને કોપીરાઇટના સિમ્બોલથી સુરક્ષિત બનાવેલી હોય છે, સરકાર પાસે એની નોંધણી કરાવેલી હોય છે. એ કોપીરાઇટના હક તમારે ખરીદવા પડે. એ બદલ જે પણ ડાયરેક્ટર કે સ્ટોરી રાઇટર પાસેથી તમે એ હક ખરીદ્યા છે એને તે તમે રકમ ચૂકવો ને, એ રકમને જ રોયલ્ટી કહેવાય. આ એક પ્રકારનું પ્રોડક્શન જ કહેવાય ને. તમારે તમે શું કરવાનું છે? પછી નવું પિક્ચર મસાલો મૂકીને એમાં તમે નવું એડિશન કંઈક કરી અને તમે બજારમાં મૂકવાના છો, તો એ પ્રોડક્શનનું જ કાર્ય થયું. રોયલ્ટી ચૂકવવી પડે તમારે. ચૂકવનાર માટે ખર્ચ છે, મેળવનાર માટે ઉપજ છે. કાંઈ સૂચના ન હોય તો એને ખર્ચ ગણવાનો, ઉત્પાદનનો. વેપાર ખાતામાં ઉધાર બાજુ એને નોંધવામાં આવે છે. ત્યાર પછી કારખાનાના ખર્ચા, જેવા કે ભાડું. જો કારખાનું ભાડે રાખ્યું હોય તો કારખાનામાં શેનું કાર્ય થાય? તો કે ઉત્પાદનનું કાર્ય થાય. કરવેરા, જો આપણા કારખાના ઘરના હોય તો જગ્યાના કરવેરા છે, ત્યાં પાણી તમને પહોંચાડતા હોય, જે પણ કાંઈ એરિયામાં તમે મહાનગરપાલિકા, નગરપાલિકા જે પણ કાંઈ એરિયામાં આવતા હોય તો તમારે નક્કી કરેલા ટેક્સ જે છે એ પે કરવા પડશે. વીજળી, અહીંયા કંઈ અંધારે જ બેસો નહીં, વીજળી ખર્ચ ભોગવવો પડશે. બળતણ, પછી કોલસો, ગેસ. હવે તો તમને ખબર છે આ જે પ્લાન્ટ મશીનરી નાખો, યંત્રો, એ CNG સંચાલિત આવે છે, ઇલેક્ટ્રિક જે ચાલતા હોય, તો અહીંયા એ બળતણ જોશે તમારે. હવે તો સોલારનો જમાનો આવ્યો. બરાબર છે? ગુજરાતની અંદર એશિયાનું મોટામાં મોટું સોલાર પ્લાન્ટ બરાબર છે એ નાખવામાં આવી રહ્યું છે.
તો કહેવાનો મતલબ એટલો છે કે તમે જે પણ કાંઈ તમે યંત્ર સામગ્રી પાછળ બળતણ વાપરશો, કોલસો, ગેસ, ઓઇલ, ડીઝલ, પેટ્રોલ, જે પણ કાંઈ, બરાબર છે, એ આમાં કારખાનાના ખર્ચમાં આવશે. પછી વપરાયેલ માલ સામગ્રી, ઓઇલ, ગ્રીસ, એટલે કે તમે યંત્ર સામગ્રી હોય તો એમાં ઓઇલ કે ગ્રીસ કે એવું તો કંઈક કરશો ને, તમે એને સાફ સફાઈ રાખતા હશો, મેન્ટેનન્સ કરતા હશો, એ બધો ઉત્પાદક પોતે ખર્ચ ભોગવશે, ઉત્પાદનના ખર્ચા. કારખાનાના મકાનનો ઘસારો, કારખાનાનું જે મકાન છે, મકાન એટલે જે બિલ્ડિંગ છે એમાં શેનું કામ થતું હોય તો કે ઉત્પાદનનું, તો એનો જે ઘસારો છે એ ધંધાકીય એકમે ઉત્પાદકે ભોગવવાનો છે. અહીંયા ઉત્પાદનનું કાર્ય થાય છે એટલે ઉત્પાદનનો ખર્ચ છે, એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ. પણ તમારે એવા દાખલા 11માં તો ભણવામાં નહીં આવે, 12માં આવશે, 2-3 દાખલા છે, ત્યારે એની ચર્ચા કરશું. પ્લાન્ટ યંત્રોનો ઘસારો કારખાનાનો હોવા જોઈએ, પણ ઘસારા તમારે બધાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવાનું થશે, એની ચર્ચા કરવાની છે, હજી વાર છે, પણ ઘસારાની ટોપિક જ આખો આપણે આ ચેપ્ટરમાં ભણાવવાનો છે, એટલે ત્યારે હું કરીશ. પણ આ પ્લાન્ટ યંત્રો કારખાનાના હોવા જોઈએ, અને કારખાનાના પ્લાન્ટ યંત્રો માત્ર ને માત્ર ઉત્પાદનની પ્રક્રિયા સાથે જોડાયેલા હોય છે, એટલે એનો ઘસારો ઉત્પાદનનો ખર્ચ કહેવાય, એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય. અને લાસ્ટમાં કાચો નફો છે, એનો જવાબ છે, મેં તમને એ પહેલાં સમજાવી દીધું હતું, અને હજી આપણે દાખલા ગણશું ત્યારે સમજશું કે કેવી રીતે જવાબ ગોતાય. રાઈટ, એક સાઈડ પૂરી કરી છે, જમા સાઈડ જાઉં છું. હવે જમા સાઈડ બહુ કાંઈ જાજુ તમારે સમજવાનું નથી. સૌથી પહેલો શબ્દ છે વેચાણ. વેચાણમાંથી એ લોકોએ વેચાણ માલ પરત, આ ઇનર કોલમ છે, જો આવી રીતે લખ્યું હોય છે વેચાણ, પછી અંદરના ખાનામાં રકમ લખી હોય, પછી બાદ વેચાણ પરત, એટલે કે વેચાણ માલ પરત, એ બાદ થાય, અને અહીંયા એક્ઝેક્ટ આ રકમ જે હોય ને વેચાણ પરતની સામે બહારના કોલમમાં રકમ નીકળે એને ચોખ્ખું વેચાણ કહેવાય. તો ચોખ્ખા વેચાણનું સૂત્ર શું બન્યું? કુલ વેચાણ માઇનસ વેચાણ પરત. આ બધું યાદ રાખવાનું છે, 12મા ધોરણમાં કામ આવશે. અને ત્યાર પછી ભંગાર માલનું વેચાણ છે. જોકે એ શબ્દ તમારે હવે નીકળી ગયો છે, આવશે નહીં ભંગાર માલનું વેચાણ ક્યાંય, પણ હોય કદાચ કોઈ દાખલાની અંદર. ભંગાર માલનું વેચાણ, અન્ય રીતે માલની જાવક છે, માલ જાય છે, માલ જાય તે જમાના નિયમથી તમારે અન્ય રીતે ન કહેવાય તો ખરીદીમાંથી બાદ થાય, પણ ભંગાર માલનું વેચાણ જે છે એ તમારે વેપાર ખાતામાં જમા બાજુ લખવું પડશે. તમે દાખલા તરીકે સપોઝ માનો કે તમે સ્ટેશનરીના એક વેપારી છો. હવે સ્ટેશનરીની શોપ, તમે દુકાન જે જગ્યાએ છે ત્યાં તમારે તમારા શહેરની અંદર માનો કે સિઝનની અંદર 60 ઇંચ 75 ઇંચ સુધીનો સખત વરસાદ પડ્યો અને એક ધારો વરસાદ પડ્યો માનો, બરાબર છે, તો એના કારણે તમારા દુકાનની અંદર પાણી છતમાંથી ઉતર્યું. હવે આવા સંજોગોમાં તમે કંઈ દુકાને જ જવાનું નથી, બરાબર, તો પ્રશ્ન એ આવ્યો કે દુકાનની અંદર પાણી ઘરી ગયું છે, પાણી છતમાંથી પણ ટપકે છે, અને કેટલીક માલ સામગ્રી જે છે ને એ પલળી ગઈ. એટલે એ હવે શું થશે? ભંગાર તરીકે એને તમારે બજારમાં વેચી દેવી પડશે. શું કરવું પડશે? ભંગાર તરીકે બજારમાં એને વેચી દેવી પડે. ચલો, એટલે ભંગાર માલનું વેચાણ જે છે એ તમારે એ માલ છે એ ભંગાર તરીકે ઓછા ભાવે તમારે બજારમાં વેચી દેવો પડશે. એ વેપાર ખાતામાં જમા બાજુ આવશે. અને લાસ્ટમાં આખર માલનો સ્ટોક, પણ હવાલો હોય ને તો જ તમારે આખર માલનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ લખવા જવો પડશે. ક્લિયર? હવે આખર માલના સ્ટોકનો હવાલો એટલે શું? એ વેપાર ખાતામાં જમા બાજુ એટલા માટે લખવામાં આવે છે. હવાલો એટલે શું એ હમણાં નથી સમજાવતો, પણ એ જમા બાજુ એટલા માટે લખવામાં આવશે કારણ કે એમણે એમ કીધું કે આવતા વર્ષે એ શરૂનો સ્ટોક, આજે 31મી માર્ચ છે માનો, અને આજના દિવસે તમારા હાથમાં જે સ્ટોક હોય ને એને આખર માલનો સ્ટોક કહેવાય. એ આવતા વર્ષે નવા વર્ષે એ શરૂનો સ્ટોક બનવાનો છે, એટલે એને નવા વર્ષે લઈ જવો પડે, ચોપડામાં ખેંચવાનો છે. એટલે એ આખર સ્ટોક જાય તે જમાના નિયમથી આખર સ્ટોકનું ખાતું ક્લોઝ થાય એટલે તમારે વેપાર ખાતામાં જમા બાજુ એને લખવામાં આવે છે. ક્લિયર? સમજાય કે બાબત? જેમ શરૂનો સ્ટોક તમે ઉધાર બાજુ લખ્યો એમ આખર માલનો સ્ટોક જમા બાજુ પણ હવાલો હોય તો લખવાનો થશે, નહીતર નહીં. એ શું કામ ન લખાય જો હવાલો ન હોય તો એની ચર્ચા અત્યારે નથી કરતા આપણે. અને લાસ્ટમાં તમને કાચી ખોટ આપી છે, એ જવાબ છે, એ મેં તમને પહેલાં જ સમજાવી દીધું હતું. આ નમૂનો જ્યારે સમજાવવાનું ચાલુ કર્યો ત્યારે સમજાવી દીધું હતું. ક્લિયર? ચલો, આજનો દિવસ હવે અહીં સુધી રાખીએ છીએ. વેપાર ખાતાનો નમૂનો સાંભળો. પહેલાં વેપાર ખાતાનો નમૂનો જે છે
એ કડકડાટ પાકો કરજો. એના અમુક શબ્દો જે છે ને વિચિત્ર પ્રકારના શબ્દો હશે. મેં અત્યારે વિડીયો દ્વારા તમને સમજૂતી આપી છે, વારંવાર એને સાંભળો, કદાચ ન ખબર પડે, છતાંય ન ખબર પડે તો મને ફોન કરી લેજો, ફોન દ્વારા તમે પૂછી શકો છો. ડેમરેજ, દરમાયો, ખરાજાત ખર્ચ, વોરફેજ, આ બધા શબ્દોના જે પારિભાષિક શબ્દો જે છે એ કહી શકાય અઘરા શબ્દો, તો એની વ્યાખ્યાઓ તમને ટેક્સ્ટ બુકમાં જ આપેલી છે અને ટેક્સ્ટ બુકમાંથી લખજો. આ નમૂનો પૂરો થઈને ત્યાં લખી રાખજો તમે. એટલે જ્યારે તમે ફેરબુક તમે વાંચવા બેસો ત્યારે તમારી સામે એ અઘરા શબ્દોના વ્યાખ્યા તરીકે તમારે માહિતી તમારી પાસે હશે અવેલેબલ. બરાબર? ચલો, લખવાનું ચાલુ કરી દેજો. નમૂનો લખીને પાકો કરો, મોઢેથી વાંચીને પાકો કરો, ગમે એમ પાકો કરો, એ મારે 110% પાકો જોશે, કડકડાટ. ક્લિયર? ચલો, અહીં સુધી રાખીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ.